જે જગ્યાએ છે એ જગ્યાએ હું છું એને સમજી શકું. એટલે એક રીતે એ એકત્વ થયું. એ જે જગ્યાએ ગયો એટલે હું એની હારે એક થયો અને એને સમજીને પછી હું જવાબ દઉં છું. એ કોમ્યુનિકેશનની અંદર કોમળતા જોઈ, રિસ્પેક્ટ જોઈ, કેર જોઈ, એ બધી વસ્તુનો તમે ઉપયોગ કરો તો લોકો સાંભળશે. આમાં એક જેમિનાઈમાંથી એક ઓલો સારો પોઈન્ટ નીકળ્યો હતો કે કેટલી વાર એંગર છે ને એ ઓલમોસ્ટ ફિયર જ હોય છે, ઓલમોસ્ટ ઓલવેઝ. કે કોઈક પેરેન્ટ્સ તમને આવીને ક્રોધથી બોલે તો અમારું બાળકનો ધ્યાન ન દેતા, એને કારણ ભય છે કે મેરે બાળક પર કોઈ ધ્યાન નહીં દે રહા. બરાબર. આ પોઈન્ટ કીધું, આ તમે કમ્યુનિયન કીધું ને એ સારો. આપણે બીજા લોકોની જગ્યાએ જ નથી આવતા. એ કોઈ જગ્યાથી બોલે છે આપણે, એટલે આ બધું કેવોસ જેવું છે ને એ એને લીધે છે. સમજે આપણે કંઈક કેવું છે, એને કંઈક કેવું. સાંભળવું કોઈને નથી. એટલે સાંભળવાની કળા જોઈએ. સાંભળવાની હમણાં એક આપણે ભાઈને ઘરે ગયો, વૈષ્ણવ જેમ હોય ને એને કંઈક પૂજા હતી. હવે હું ગયો અને ખાલી ત્યાં બેઠો અને બેઠા ભેગો જ ધીરે ધીરે એની મૂર્તિ ચાર્જ એની મેળેથી કોઈ વિચાર કર્યા વગર એની મેળે ચાર્જ થવા માંડી. આખું ઘર ચાર્જ થઈ ગયું. મેં કીધું તમે જેની પૂજા કરો છો આ કાંઈ મારું છે નહીં, આ તમે જે પૂજા કરો છો ને એ પૂજાનું વાઇબ્રેશન કેવું છે એ તમે હવે જોઈ. એટલે ચાર્જ કરવા માટે કેવું વસ્તુ હોય છે કે તમારી હાજરી ચાર્જ કરી દે. માનો કે એમાં મંદી આવી ગઈ હોય, ગમે આવી ગઈ હોય તો એની રીતે ચાર્જ થઈ. સ્પેશિયલ કોઈ વિધિ નથી. તમારી હાજરીની અંદર હાયર વાઇબ્રેશન છે ને, લોઅર જ્યાં હોય ને એની મેળે જ ચાર્જ થવા માંડે. અને લોઅર નો હોય તો દબાઈ ગયેલી વસ્તુ હોય ને એ થવા માંડે છે એની મેળે જ. કંઈ કરવું ન પડે. તો એ જે ઇમેજ હોય કે એ બધી વસ્તુ હોય ને એ ઇમેજની પાછળ હોવાપણું છે. એટલે ઇમેજ એ અદ્રશ્ય થઈ ગઈ અને એની જગ્યાએ હોવાપણું દાખલ થઈ ગયું. એટલે ઓલું અદ્રશ્ય થઈ ગયું. જે દેખાતું હતું એ અદ્રશ્ય થઈ ગયું. હોવાપણું પ્રતીતિમાં આવ્યું એટલે ઓલું અદ્રશ્ય થઈ ગયું. એટલે હોવાપણાને જે આપણે શું કહેવાય અનુમોદન કરતું હતું ને ઈ તત્વ હોય જી ફોલ્સ વસ્તુનું હોવાપણાનું પ્રતિપાદન અનુમોદન થતું હતું કે છે ઈ ત્યાંથી વયું ગયું ને એની જગ્યાએ હોવાપણું આવ્યું. એટલે ઓલી વસ્તુ તો હાવ વહી ગઈ. એટલે દાખલા તરીકે આ ચાદરની અંદર તમને ટપકા દેખાય છે, એ ચાદરને જોવાનું બંધ કરી દીધું, તમે તાણાવાણાને જોવા માંડ્યા. ઈ ટાઈપની વસ્તુ. તાણાવાણાને કાઢી નાખો તો ઓલું ક્યાં છે? કે પ્રાણમય કોષ ચાલુ થઈ જાય. આધ્યાત્મનો પેલો કોષ પ્રાણમય કોષ, એટલે ઓલો વયો જાય. પછી મનોમય આવે, મનોમય વયો જાય, અદ્રશ્ય. પછી વિજ્ઞાનમય આવે, એ અદ્રશ્ય થઈ જાય અને છેલ્લે હોવા પણ રહી જાય. હે ના એટલે દેખાવાનું ખરું, મૃગજળ હોય દેખાય ખરું પણ મૃગજળ હોય નહીં. એ ટાઈપ સપનું દેખાય ખરું પણ ઓમ હોય નહીં. હા બસ. એટલે આપણે ઓલું દ્રષ્ટાંત આપી છે ને, આપણે અર્જુનનું દ્રષ્ટાંત જે આપી છે ને એ જ કહેવા માંગે છે. અર્જુનની નજર પ્રતિબિંબ ઉપર હતી, એની આંખ પ્રતિબિંબને જોતી હતી, અંદરની સુરતા બિંબને જોતી હતી. એટલે એને મત્સ્યવેદ કરવો તો કોનો તો આંખ જોતી હતી એ પ્રતિબિંબ હતું અને ઓલું હતું એ બિંબ હતું. એમ આ જ્ઞાની લોકો બહાર જે દેખાય છે ને એટલે એને આ ઇન્દ્રિયો દ્વારા બહારની પ્રતીતિઓ તો થશે. એટલે અંદરની ઇન્દ્રિયો બહારની વસ્તુને જોવે છે અને અંદરની સુરતા એમાં ભગવાનને જોવે છે. ઈ ટાઈપ. ના તમને એમ બધી ખબર છે. દાખલા તરીકે તમે કોઈક હમણાં તમે કહેતા હતા ને કે એક તમે ઓલું મકાન બનાવતા હતા ત્યારે તમને એક આઈડિયો આવી ગયો. અચાનક રીતે આઈડિયો આવી ગયો. હવે અચાનક રીતે આઈડિયો આવ્યો કેવી રીતે? તમારા અંતર જગતની અંદર આમાં શું કરવું એટલે ધારણા, તમારી અંદરની જે ધારણા શક્તિ હતી ને એને એક વસ્તુને સર્ચ કરી દીધી. ધારણા શક્તિ આમાં શું કરવું અને એક સમય એવો આવ્યો કે
તમારું હોવું વયું ગયું અને અસ્તિત્વમાંથી એ જે જ્ઞાન પડેલું હતું એ બહાર નીકળ્યું. સમાધિ ના એટલે આપણે આ મોટા શબ્દ વર્ડ સમાધિ આપણને એમ લાગે મોટો વર્ડ છે, પણ આમ મોટો વર્ડ નથી. એના નાના નાના ઓલા આ અનુભવ હોય જ, બધાયને હોય. તમે એમ સમજો કે છોકરાઓ છે ને ઓલા ચોખંડા કે એવું ગોઠવવાનું કઈ કે આ ચોખંડાને આવી રીતે ગોઠવી દે, તો એ ગોઠવવાનું થોડું તકલીફ ભરેલું હોય. આમ કરે એટલે ધારણા શક્તિ એ આમથી આમ ગોઠવે, આમથી આમ ગોઠવે, આમથી આમ ગોઠવે, આમ કરતા 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 છેલ્લે એને સ્ટ્રાઇક થઈ જાય કે આમ ગોઠવે, તો એ સમાધિ. એને એનું રહસ્ય ખબર પડી ગઈ એમાં કેવી રીતે કરવાનું એમ. એટલે આમાં એવું અઘરું નથી સમાધિ. તમે એટેન્શન જે ઉપર નાખો ને અને અંદર સર્ચ કરો ને એટલે એ વસ્તુને બહાર નીકળવું જ. ઈ આમ ઈ પ્રોપર દેખાય છે. હા. હું બીએસસી એગ્રી મેં કોઈ દી ઔષધ બનાવ્યું નહોતું. બરાબર. આ જુદી દિશાનું બનાવતો ગયો, આર્કિટેક્ટ આપણને સોંપે એટલે હા બરાબર. એ નવાઈ જ લાગે કે તમે જેની ઉપર એટેન્શન આપો એ ખુલે તો છે. હા ખુલે છે. પછી કોઈક વસ્તુ આપણે ગોતતા હોય એટલે ગોતવાનું એટલે આપણા અંદરના સબકોન્શિયસમાં અંદર શોધ હાલતી હોય. એટલે બહારથી આપણે દેખાતા ન હોય પણ અંદરથી કે આનું શું હશે, એનું શું હશે, એનું શું હશે, એટલે એ ધારણા થતી હોય. અને ધારણા વધારે લંબાય એટલે એને ધ્યાન કહેવાય, અને જ્યારે એનું રહસ્ય ઉગડી જાય ને એટલે એ સમાધિ કહેવાય. એ ટાઈપ. અવતારી પુરુષો થઈ ગયા હોય એ પણ ધ્યાન કરતા હોય તો એ શું ધ્યાન કરતા હોય? ના એટલે અવતારી કે સહજ સમાધિ વાળા હોય ને એ ન કરે, ધ્યાન ન કરે. લાગે તમને એવું, એની અવસ્થાઓ એને આવતી હોય પણ એ કરતા ન હોય. 24 hours ધ્યાન નથી. હા એટલે ધ્યાન ના એટલે એના સબકોન્શિયસ ની અંદર એ જે જાગૃતિ છે ને, સ્મરણ છે ને, એ એના સબકોન્શિયસ માં વયું ગયું. હવે એને કરવું ન પડે. થઈ જાય. હા, કરવું એટલે મરવું સમજવાનું. આધ્યાત્મ ની અંદર છેલ્લી અલ્ટિમેટ વસ્તુ છે ને, એટલે કરે એટલે તમે સમજી ગયો કે આધ્યાત્મ કરવા એટલે જે વસ્તુ છે એના માટે તમારે શું કરવાનું હોય. આ જેને આપણે ગોતી છીએ તો સતત છે, એટલે એને પ્રતીતિ થઈ ગઈ કે જેને આપણે ગોતતા હતા એ તો સતત છે. હવે જે છે એના માટે કોનું ધ્યાન કરે? ધ્યાન કરવા જાય એટલે એનો અર્થ એમ થયું દ્વૈત થયું. એ તો છે જ. આ છે ને એક અવસ્થા આવે ને ત્યારે આપણી અંદરની મન બુદ્ધિ હોય ને એને પણ એનો પ્રકાશ મળી જાય અને પોતાને એને મન બુદ્ધિને ખબર પડે કે આપણી ક્યાંય જરૂરિયાત નથી. એ પોતે ખસી જાય. ને એ ઘણીવાર છે ને બીજાને બતાડવા માટે કરતા હોય. ઘણીવાર શું થાય, જો આવું નેચરલ વે માં રહીએ તો ઓલા લોકોને શીખવા કઈ ના મળે. માનો કે અમુક પ્રકારની આ વ્યાસજી એમ જ હતું. વ્યાસજી શું હતા કે સવાસનમાં 2-3 કલાક સુઈ જાય ધ્યાન કરવા માટે, પછી બપોર હોય તો 2-3 કલાક એમ ભયા જાય. એટલે હવે એને જોઈને આપણને એમ થાય કે આ લોકો આટલી વાર કરે છે તો આપણે કરીએ. એને ખરેખર એમ જરૂર ન હોય, એ બતાવવા માટે બધું કરે. રાષ્ટ્રીય કદાચ સાંભળ્યું. હા. પણ એમ કે તો જે સિદ્ધ લોકો છે ધ્યાન સમાધિ જેને સહજ છે એ લોકો જો ન કરે તો જે શિષ્યગણ અથવા તો અનુયાયી લોકો એ એમ સમજે કે જો આ લોકો નથી કરતા તો આપણે શું હા, કરવું? આપણે શું કરવું? એટલે અમારે કરવું કરવું. એટલે ન કરવાની સ્થિતિમાં કેટલું રિલેક્સેશન હોય. તમારે કઈ કરવાનું હાવ રિલેક્સ. અને છતાંય અદ્ભુત અંદર અદ્ભુત હાલતું હોય. ક્યારેક શાંતિ હાલતી હોય, ક્યારેક આનંદ હાલતો હોય, ક્યારેક શૂન્યતા હાલતી હોય, જુદા જુદા શેડો હાલતા હોય. પછી સાધકો પ્રમાણે શેડ હોય. કોઈ સાધક આવ્યો તો એક જુદો શેડ, બીજો કોઈ સાધક આવ્યો તો જુદો શેડ, ત્રીજો કોક આવ્યો તો ત્રીજો શેડ, એમ બધા જુદા જુદા શેડો હાલતા હોય. એને એ ઇન્ટેલિજન્સ કેવી હશે કે એ સામેવાળાને શેની જરૂરિયાત છે એને ખબર છે એટલે એ પ્રમાણે એની અંદર કાર્યરત થઈ જાય. એટલે તમે જ્યારે અકર્તા થાવ ને ત્યારે શક્તિપાત એની મેળે જ વૈરતા રાખે જે લોકો આવતા હોય એના. કાંઈ એમાં કરવાની મેથડ કરવાનું કાંઈ હોય જ નહીં.